આજે થેન્ક્સગિવિંગનો દિવસ હતો અને ડેવિડને તેના પડોશી રોબર્ટના ઘરે રાત્રિ ભોજન માટે આમંત્રણ મળ્યું હતું. બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. ડેવિડ તેની પત્ની સારા, મોટો પુત્ર ઇથન અને નાની દીકરી લીલી સાથે રોબર્ટના ઘરે પહોંચ્યો. રોબર્ટના પરિવારમાં તેની પત્ની ક્લેરા, મોટી દીકરી સોફિયા અને નાની દીકરી મિયા હતી. રાત્રિભોજન તૈયાર થવામાં હજુ થોડો સમય હતો એટલે બધા બાળકો રમવા માટે બહાર ગયા. ડેવિડની દીકરી લીલી અને રોબર્ટની દીકરી મિયા બહાર રમી રહી હતી, જ્યારે ઇથન અને સોફિયા પણ તેમની સાથે હતા. રમતા રમતા લીલી અને મિયાની નજર નજીકમાં પાર્ક કરેલી એક મોટી વેન પર પડી. કુતૂહલવશ તેઓ વેન પાસે ગયા અને કોઈ નક્કર વસ્તુથી રમતમાં તેને મારવા લાગી. વેનનો માલિક આવે અને મુશ્કેલી ઊભી થાય તે પહેલાં ઇથન અને સોફિયાએ તેમને અટકાવ્યા. ઇથને ઝડપથી બધાને પાછા ઘરની અંદર મોકલી દીધા. બધાએ સાથે મળીને ભોજન કર્યું, હસી મજાક કરી અને ખુશીથી વાતો કરી. આ દરમિયાન લીલી તેના પિતા ડેવિડ પાસે આવી અને નિર્દોષતાથી જણાવ્યું કે થોડા મહિના પહેલા તેની મનપસંદ વિસલ તેમના ઘરની આસપાસ ક્યાંક ખોવાઈ ગઈ હતી. હવે તે મિયા સાથે બહાર જઈને તેને શોધવા માંગે છે. ડેવિડે તેની બાળસહજ વાત સાંભળીને હસી દીધું. તેણે લીલીને જવાની પરવાનગી આપી, પરંતુ સલામતી માટે ઇથન અને સોફિયાને પણ તેમની સાથે મોકલ્યા. થોડા સમય પછી જ્યારે ઘરે પાછા જવાનો સમય થયો ત્યારે ડેવિડે લીલી અને મિયાને બોલાવ્યા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેઓ ક્યાંય મળ્યા નહીં. ચિંતિત થઈને ડેવિડે ઇથન અને સોફિયાને પૂછ્યું, પરંતુ બંનેએ કહ્યું કે લીલી અને મિયાએ તેમને બહાર જવાનું જણાવ્યું ન હતું. આ સાંભળીને ડેવિડ અને રોબર્ટના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. ડેવિડે વિચાર્યું કે કદાચ લીલી અને મિયા તેમના ઘરની નજીક ક્યાંક રમતા હશે, તેથી તે તરત જ ઘરે ગયો, પણ ત્યાં પણ તેઓ ન હતા. ગભાઈને બધાએ છોકરીઓને શોધવા માટે બધી જગ્યાએ તપાસ કરી, પરંતુ તેઓ મળી નહીં. ત્યારે જ ઇથનને યાદ આવ્યું કે જે વેન પહેલા તેમના ઘરની નજીક પાર્ક કરેલી હતી તે હવે ત્યાં નથી. આ સાંભળીને ડેવિડની ચિંતા વધુ ગંભીર બની. સમય બગાડ્યા વિના તેણે તરત જ પોલીસને ફોન કર્યો. સમગ્ર શહેરની પોલીસ વેનને શોધવા માટે સક્રિય થઈ અને ટૂંક સમયમાં જ તે મળી પણ ગઈ. પોલીસ હેડક્વાર્ટરે ડિટેક્ટિવ માઇલ્સને આ કેસ સોંપ્યો. માઇલ્સ સાવધાનીપૂર્વક વેન પાસે પહોંચ્યા, પરંતુ ડ્રાઈવરે પોલીસની હાજરી અનુભવતા જ ભાગી જવાનો પ્રયાસ કર્યો. ભાગી જવાના પ્રયાસમાં વેન એક ઝાડ સાથે અથડાઈ અને પોલીસે તેને ઘટના સ્થળે જ પકડી પાડ્યો. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરનું વર્તન વિચિત્ર હતું. તે કોઈ પણ સવાલનો યોગ્ય જવાબ આપતો ન હતો. માઇલ્સને માત્ર એટલી જ માહિતી મળી કે તેનું નામ આર્થર છે અને તે તેની કાકી સાથે રહે છે. વધુ તપાસ માટે માઇલ્સ આર્થરની કાકીના ઘરે ગયા, જ્યાં તેમને જાણવા મળ્યું કે આર્થરના માતાપિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારથી તે તેની કાકી સાથે રહે છે. આર્થરના રૂમમાં માઇલ્સને એક માણસનો ફોટોગ્રાફ જોવા મળ્યો. જ્યારે તેમણે તે વિશે પૂછ્યું ત્યારે કાકીએ જણાવ્યું કે તે તેમના પતિ એટલે કે આર્થરના કાકા છે. લગભગ 5 વર્ષ પહેલા કોઈ બાબતે ઝઘડો થતા આર્થરના કાકા ગુસ્સામાં ઘર છોડીને જતા રહ્યા હતા અને ક્યારેય પાછા ફર્યા નથી. આ સિવાય માઇલ્સને આર્થરના ઘરેથી કોઈ મહત્વનો પુરાવો મળ્યો નહીં. પછી તેમણે આર્થરની વેનને ફોરેન્સિક તપાસ માટે મોકલી, પરંતુ ત્યાંથી પણ ગુમ થયેલા બાળકો વિશે કોઈ નક્કર કડી મળી નહીં. આ દરમિયાન આર્થર વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો. દેખાવમાં મોટો હોવા છતાં તેની બુદ્ધિ ક્ષમતા માત્ર 10 વર્ષના બાળક જેટલી હતી. આ જાણ્યા પછી માઇલ્સે ડેવિડ અને રોબર્ટના પરિવારોને આ વાત જણાવી. ડેવિડે આ વાત માનવાનો ઇનકાર કર્યો કે આર્થર માનસિક રીતે અક્ષમ છે. તેણે દલીલ કરી કે જો આર્થરનો આઈક્યુ ખરેખર ઓછો હોત તો તે વેન ચલાવી શક્યો ન હતો. ગુસ્સે અને દુઃખી થઈને ડેવિડે માઇલ્સને વિનંતી કરી કે આર્થરને મુક્ત ન કરવામાં આવે.